તમારી જે હોય જ્યાં ફરિયાદ તે રકમો આવે ફરી ફરિયાદ નથી સ્થૂળ લેણ દેણ કઈ છતાં છે સૂક્ષ્મ કંઈક હિસાબો ચૂકતે કરવા ખુલ્યા જો સ્મૃતિ પટયાવાસ રકમમાં શુદ્ધ આત્મા છે પ્રતિક્રમ થી અવસ્થાનાશ મનોગ્રંથિ જે ફૂટે છે બહિના એવિડન્સોથી અહિતકારી છે દુર્બુદ્ધિ એ સમજો જ્ઞાનથી શોધી મહી જે સૂક્ષ્મ કર્મો છે તે ફળ માટે થશે સન્મુખ છે કડવું કે મીઠું કંઈ પણ ઉદય કર મેં જો સુખ યા દુઃખ મહીનું અજ્ઞતે બંધ્યું ફરી તે જ્ઞાનથી છૂટે સ્વરૂપના જ્ઞાનથી ખપશે ને માયા બાંધશે ગૂંચે જગતના નિંદ્ય કર્મોને હૃદય પસ્તાવો કરી ધોતા મનોવ્યાપારમાં શુદ્ધિ થતા સૌ દોષ નિર્જરતા દીધો જે ધક્કો ફાઇલને ફરીથી બૂમ પાડી ઉભે ને સમભાવે નિકાલ થતા તે ખુશ થઈ ક્લેમ છોડી દે ફરીથી યાદ આવે છે નક્કી છે રાગ દ્વેષી ચોટ રિલેટિવ ડાઘને ભૂસતા રિયલમાં જય પુરાશે ખોટ થતાં પસ્તાવા હાટીલી બધા ચીકણા કરમ ખરશે પવિત્રા સિદ્ધ મંદિરમાં અનંતા આત્મગુણ ખીરશે બફાયો જે પ્રતિક્રમણે તે બીજો સહુ ગયા શેકાય અખંડ દાદાની યાદીથી જગતના રોગ જાય ભૂલાય. જય સચ્ચિદાનંદ. ફરિયાદો તો થયા જ કરે છે,
હવે આપણે એની તપાસ કરીએ તો આપણને ખબર પડે કે ફરિયાદ જેમની જોડે છે ને એમને નથી કરતા. 99% ત્રીજા વ્યક્તિને કરતા હોય છે, જેને ખરેખર કોઈ લેવા દેવા જોતી નથી, અને એના લીધે કેસ બધો ગુચાઈ જાય. કેમ કે જેને કોઈ લેવા દેવા નથી, કારણ કે એમનો કર્મનો હિસાબ નથી, તમારા કર્મનો હિસાબ છે, એટલે નામધારીના કર્મનો હિસાબ છે. તો આપણે કેવી રીતે રહેવું જોઈએ? હવે જેમની જોડે છે ખરેખર તેમને ફરિયાદ કરાય નહીં સિદ્ધાંતિક રીતે, અને આગળ જોઈએ તો બીજાને કરાય નહીં. દાદાએ કીધું જે ફરિયાદી જ ગુનેગાર છે. એટલી સરસ સમજણ પાડી છે ને કે આપણી બોબડી જ બંધ કરી દીધી છે. પણ અહીંયા એક સમજણ સરસ આપી છે કે મનમાં કંઈ પણ ઊભું થાય છે ને, તો એ પૂર્વના રાગ દ્વેષ જે આજે ગમા અણગમા સ્વરૂપે આવે છે ને, આજે વધારે કરીને અણગમા વાળી પરિસ્થિતિઓ વધારે ખૂંચતી હોય અને યાદ રહેતી હોય છે. એટલે અહીંયા એ બતાડે છે કે મનનું કારણ શું છે, તો કે પૂર્વના રાગ દ્વેષ જે આજે ગમા અણગમા સ્વરૂપે આવે છે, એને સારી રીતે જોઈને એના પ્રતિક્રમણ કરવાના છે. પણ આ બધા પ્રમાણ જ્યાં સુધી મન ચોખ્ખું નહીં થાય, મન ચોખ્ખું થવું એટલે જે મન ભૂતકાળનું યાદ કરીને આજે આપણને પજવે, એ વર્તમાન પરિસ્થિતિ નથી, ભૂતકાળમાં થયેલી બીના છે, જે આ નામધારીના કર્મના પરિણામની જ છે, સામાન્ય ભૂલ નથી. એ નોંધ લેવાયેલી એટલે પછી આજે એ નીકળે છે. એટલે ભૂતકાળમાં જાય, યા તો પછી ભવિષ્યમાં જાય, ભવિષ્યની અપેક્ષા, ભવિષ્યની ઈચ્છાઓ, ભાવનાઓ કહીએ. હવે મન શું છે, તો કે મન જે વખતે જે હોય એનો જ વિચાર આવે, એની બહાર નહીં, તો જાણું કે આપણું મન બરાબર છે. પણ એવું નથી થતું. આજે કોઈને મળીએ તો એની પહેલેની વસ્તુ યાદ આવે કે એમણે આવું કરેલું, આવું કરેલું, આવું કરેલું, અને પછી એમાં આપણું જજમેન્ટ હોય છે કે આ સારા છે, આ ખરાબ છે, આ આવા છે, આ તેવા છે. એટલે અભિપ્રાય સ્વરૂપે હવે આ બધું ઉગાડ્યા વગર આપણો છૂટકો થાય નહીં. અને જ્યાં આવું મન છે ત્યાં વાણી અને વ્યવહાર નોર્મલ રહેવાના નથી. એ કોઈને કોઈ રીતે બીજાની ટીકા નિંદામાં પડી જ જશે, અને સરવાળે કોઈની ટીકા કરે, નિંદા કરે, અને એમને ખબર પડે કે આ વ્યક્તિ મારી ટીકા નિંદા કરતા હતા, તો એમને દુઃખ થાય ને, તો કે થાય. તો આ ત્યાં આપણી આ ભૂલ છે કે હવે આ બધી ભૂલોમાંથી ધીમે ધીમે આપણે નીકળવું છે. જે દાદાએ કીધું, જ્ઞાન મળવાથી અનંત ભટકામણ બંધ થઈ ગઈ છે. હવે આ જેટલી છે રહી ગઈ એ બધી જે ભૂલો છે, જેના પ્રતિક્રમણ થયા નથી, જે ભૂલ છે એમ કરીને સમજાયા નથી, એટલે આ પ્રતિક્રમણને પાત્ર છે એ સમજાયું નથી. એટલે અપ્રતિક્રમણના દોષ અને પ્રતિક્રમણના દોષ જેમ જેમ આ ચોખ્ખા થતા જાય, તેમ તેમ આપણને એ મુક્તિના પરિણામ અનુભવાતા જાય. હવે આમાં કશું કરવાનું નથી. વ્યવસ્થિત કેટલી ઉદારતાથી આપણને લોક ભેગા કરી આપે છે. કોઈને આપણને ખબર પડે કે કોઈના માટે અણગમો હોય તો આપણે સામે ચાલીને જઈએ. હવે સામે ચાલીને જઈએ એટલે કંઈ વ્યવસ્થિત નથી એવું નથી. વ્યવસ્થિતની રજામંદી હશે ને ત્યારે જ તમારાથી સામે વ્યક્તિને મળાશે. એટલે આ તો સમજવાનું છે એ વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત છે, પણ વ્યવસ્થિતનો મતલબ શું? આજ લગી થયેલા પુરાવા સંજોગોનું પરિણામ. આજે જો ભાવ બદલાઈ જાય તો એમાં ઘણું ખરું પરિણામ બદલાઈ જાય, અને નહીં જાય તો એ ભવિષ્યમાં એ થવાનું જ છે. એટલે અહીંયા આપણે કહીએ કે હવે આ માલ ચોખ્ખો કરવાનો બાકી છે, વ્યવહાર ચોખ્ખો કરવાનો બાકી છે. એ વ્યવહાર જાતે ચોખ્ખો નહીં થાય
અજ્ઞાન માન્યતાથી જોયેલું હવે જ્ઞાનની સમજણથી છૂટી જવા છે. એટલે હવે શુદ્ધ ઉપયોગ એ જ આપણો આધાર છે. અને પ્રતિક્રમણ આ બેથી આપણે આ વ્યવહાર જીતાયું તો જગત જીતાઈ ગયું. બાકી જગત આપણું જ છે. જેટલી ભૂલો થયેલી છે એ ભૂલોના પરિણામ આપણને બાધા પીડા કરાવે, ભોગવટો કરાવે, આપણને એટલે નામધારીને કરાવે. એમાં જેટલી અજાગૃતિ અને પોતાપણો તેટલી અસરો પોતાને થાય. એટલે હવે આપણે જ્યાં ચોખ્ખું કરવાનું રહ્યું એટલે કોઈ એમાં બહારની વ્યક્તિનું હસ્તક્ષેપ નથી. આ સમજણ સાથે, આ જાગૃતિ સાથે, આ પુરુષાર્થ સાથે, અને દાદાને પ્રાર્થના કરીએ કે અમે આવી જાગૃતિમાં પુરુષાર્થમાં રહી અમે ચોખ્ખા થઈ જઈએ. એવું ઉત્તમ ચારિત્ર ખુલ્લું થાય, વિતરાગ ચારિત્ર ખુલ્લું થાય જેવું દાદા ભગવાનનું હતું. અને લોકોનું કલ્યાણ છે જે થાય. આ બહુ મહત્વનું છે. જગતના લોકો પાસે અજ્ઞાન છે એટલે અજ્ઞાન પાથરે છે. આપણી પાસે જ્ઞાન છે, સમજણ છે, એટલે એ સમજણને પાથરીને પોતે સુખી થવાનું છે ને જગતના લોકોને સુખી થવાના આપણે નિમિત્ત બનીએ અને મોક્ષના નિમિત્ત બનીએ. આ ભાવના સાથે જય સચ્ચિદાનંદ.